આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક યોગેશ સ્થવારા. સમગ્ર સાબરકાંઠા જિલ્લો હાલ ગરમીની ભયાનક અગનજ્વાળાઓમાં શેકાઈ રહ્યો છે અને લૂના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ ગરમીમાં સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યો છે, જેમાં ખાસ કરીને જિલ્લાનું હૃદય અને અડીખમ ગણાતું ઐતિહાસિક ઈડર શહેર પથરાળ ડુંગરાળ ભૌગોલિક સ્થિતિના કારણે અગનગોળો બન્યું છે. છેલ્લા કેટલાય દિવસથી સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ સમગ્ર જિલ્લામાં તાપમાન સતત વધી રહ્યું છે અને ગરમીનો પારો 46 ડિગ્રીને વટાવી જતાં જિલ્લાની નીડર પ્રજા પણ આ અસહ્ય તાપ સામે તોબા પોકારી ઉઠી છે. મે મહિનાના આકરા દિવસોમાં બપોરના સમયે હિંમતનગર, ઈડર, પ્રાંતિજ, તલોદ સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે. અસહ્ય બફારા અને કાળઝાળ લૂના કારણે લોકો અનિવાર્ય કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે સમગ્ર જિલ્લાના લોકો ઠંડા પીણા, છાશ, શેરડીના રસ અને તરબૂચ જેવા મોસમી ફળોનો સહારો લઈ રહ્યા છે. જિલ્લામાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે પશુપંખીઓ અને સામાન્ય રાહદારીઓને આકરા તાપમાંથી રાહત આપવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરોના વિવિધ જાહેર સ્થળોએ મિનરલ ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. આકરા ઉનાળામાં મૂંગા પશુ પક્ષીઓની વહારે પણ સ્થાનિક જીવદયા પ્રેમીઓ આવ્યા છે. જિલ્લાની વિવિધ જીવદયા ટીમો દ્વારા પક્ષીઓ અને રખડતા પશુઓને પીવાનું પાણી મળી રહે તે માટે વિનામૂલ્યે પાણીની કુંડીઓ અને ચણના પાત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે 8 કરોડ રૂપિયાના ખર્ચે 5,930 ચોરસ મીટર વિસ્તારમાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજકોસ્ટ દ્વારા નિર્મિત આ પાર્કનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11મી માર્ચે કર્યું હતું. આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વ, પૃથ્વી સૂર્યના સંબંધો અને ઋતુગત ફેરફારો વિશે રસપ્રદ માહિતી આપતું એક સેલ્ફ એક્સપેરિમેન્ટરી પ્લેટફોર્મ છે, જ્યાં ખુલ્લા આકાશ નીચે સનડાયલ જેવા વિવિધ એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર દ્વારા વિજ્ઞાનને જીવંત રીતે અનુભવી શકાય છે. ઉનાળાના વેકેશન દરમિયાન આ પાર્ક પ્રવાસીઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ગત શનિવારે ભગવાન શનિદેવની જન્મજયંતિની હર્ષોલ્લાસ અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી. જિલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને તલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, તિલક વિધિ, તેલ અભિષેક અને મારુતિ યજ્ઞના ધાર્મિક આયોજનો કરાયા હતા. વિવિધ સ્થળોએ મહાઆરતી બાદ ભંડારાનું આયોજન કરાયું હતું. જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળની બહેનો માટે 3 મહિનાનો બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ યોજાયો હતો. આ તાલીમનો મુખ્ય હેતુ મહિલાઓમાં વ્યાવસાયિક સમજ વધારી તેમના લઘુ ઉદ્યોગો વિકસાવવાનો હતો. તાલીમના સફળ પરિણામ સ્વરૂપ જીટીયુ અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાની 18 મહિલાઓને વિવિધ કેટેગરીમાં સન્માનિત કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ સાબરકાંઠા, ક્ષયમુક્ત સાબરકાંઠાના સંકલ્પ સાથે ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં તમારા ગામમાં તમારા દ્વાર સુધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિશ્વ ક્ષય દિવસ 24મી માર્ચથી શરૂ કરીને અત્યાર સુધીમાં જિલ્લાના નિર્ધારિત 179 હાઈ રિસ્ક ગામો પૈકી 55 ગામોમાં વિશેષ હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં પોર્ટેબલ ડિજિટલ એક્સ-રે મશીન દ્વારા 5,000થી વધુ હાઈ રિસ્ક વિદ્યાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, તેમજ ચોક્કસ નિદાન માટે 620 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ પણ કરાયા છે. આ કેમ્પ દરમિયાન ટીબી ઉપરાંત લોકોના વજન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી મૂળભૂત આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક યોગેશ સ્થવારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.